નમસ્તે દર્શક મિત્રો. આપણે જે બાબતે મળ્યા છીએ, ભેગા થયા છીએ, જે બાબતે મેં લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે, એનો પહેલો આયામ, પહેલો વિકલ્પ એડવોકેસી, વકાલત કહી શકીએ કે સૌથી વધુ પસંદ થતો વિકલ્પ છે આ વકાલત તરીકે. તમે એલએલબી કરતા હોય કે એલએલબી કરવાનું કોઈ નક્કી કરે છે, તો એનો હેતુ મુખ્યત્વે 90%થી વધારે સ્ટુડન્ટ્સનો હેતુ આ એડવોકેસીની પ્રેક્ટિસ કરવી, પ્રેક્ટિશનર એડવોકેટ હોવું એ હોઈ શકે છે. આપણે સૌ બધા જાણીએ છીએ કે આપણી આસપાસ રહેનારા, કાયદાનું ભણતર લેનારા બધા લોકોનો મુખ્યત્વે વિકલ્પ એડવોકેસી. તો આ એડવોકેસી કે તમે એડવોકેટ તરીકે કેટલા કેટલા પ્રકારની પ્રેક્ટિસ જોઈન કરી શકો છો, એના વિશે આના અંદર આપણે થોડું ડિસ્કસ કરવાનું છે. કે પહેલું છે ક્રિમિનલ પ્રેક્ટિસ. તમે ફોજદારી કાયદાના અંદર સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો કે જેની મદદથી તમે રેવન્યુ જનરેટ કરી શકો છો. સૌથી જાજી જોઈન થનારી વન ઓફ ધ પ્રેક્ટિસ છે એવું કહી શકાય. ધેન આફ્ટર છે કે ટોટલ 14 પ્રકારની પ્રેક્ટિસ છે, એમાંથી આ મુખ્યત્વે જે મેં આવરી લેવાય એ બધી જ પ્રેક્ટિસને આવરી લીધી છે. આના સિવાય બી કોઈ હોય તો મને ખ્યાલ નથી, ઓર આપણે પછી ડિસ્કસ કરશું એવું આપણે રાખીને ચાલીએ છીએ. બીજું છે સિવિલ પ્રકારની પ્રેક્ટિસ. દીવાની દાવાઓની જે સિવિલ કોર્ટમાં થતી પ્રેક્ટિસ છે એ બી તમે પ્રેક્ટિસ કરી શકો છો. રેવન્યુની પ્રેક્ટિસ કરી શકાય છે કે જે જમીન મકાન દસ્તાવેજ નોંધણીથી લઈ અને ખેતીવાડીની જમીન સાથેની જે જોડાયેલી બાબત છે એ બધી રેવન્યુ પ્રેક્ટિસીસના અંદર આવે છે. ફેમિલી લોઝની પ્રેક્ટિસ, જે ફેમિલી કોર્ટના અંદર થતી પ્રેક્ટિસ છે એ પણ એક મહત્ત્વની પ્રેક્ટિસ કહી શકીએ છીએ. લેબર પ્રેક્ટિસ, લેબર લોની પ્રેક્ટિસ છે, મજૂર સાથેની છે, જે તકરારો સાથેના લેબર લોઝ છે આપણી પાસે, એના અંદર જે પ્રેક્ટિસ થાય છે લેબર પ્રેક્ટિસ, લેબર લોની પ્રેક્ટિસ પણ કરી શકો છો તમે. ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી લોઝ, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન જેવા કાયદા સાથે જોડાયેલી પ્રેક્ટિસ છે એ ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીની પ્રેક્ટિસ પણ તમે એઝ અ એડવોકેટ તરીકે કરી શકો છો. જેમ જેમ તમારો અનુભવ આ બધી પ્રેક્ટિસમાં વધશે ને એવી રીતના તમારી રેવન્યુ વધશે એવું ગણવામાં આવે છે. જ્યારે તમે પ્રેક્ટિસમાં કોઈ બી પ્રેક્ટિસમાં જોડાવ છો ને ત્યારે એનું ખાસ મહત્ત્વ એ હોય છે કે જેમ જેમ તમે જેટલા જાજા વર્ષોનો અનુભવ આ બધી જ પ્રેક્ટિસના અંદર આપશો એમ એમ તમારી રેવન્યુ, તમારો અનુભવ જેમ વધશે, નોલેજ વધશે, એવી રીતના તમારા પૈસા અને આવક પણ વધારો થતો જશે. બેન્કિંગ લોઝની પ્રેક્ટિસ તમે કરી શકો છો. બેન્કિંગ સેક્ટરના અંદર તમે પ્રેક્ટિસ કરી શકો છો. કોર્પોરેટ પ્રેક્ટિસ, પ્રાઇવેટ કંપનીઝના અંદર પણ બહુ સારા વિકલ્પો એઝ અ એડવોકેસી તરીકેના છુપાયેલા છે, તમે એ બી પ્રેક્ટિસ કરી શકો છો. સાયબર લો, નવા અને ઇમર્જિંગ લોઝ કહી શકીએ એવા સાયબર ક્રાઇમ છે વધતા જાય છે, એ બાબતે સાયબર લોમાં બી પ્રેક્ટિસ તમે કરી શકો છો. ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ, ઇમિગ્રેશન એટલે કે કોઈને વિદેશમાં સ્થાયી થવામાં મદદરૂપ થાય એવા બધા કાયદાની જે નાગરિકતા લેવાનો કાયદો છે એ બધામાં તમે મદદરૂપ થઈ અને એવી પ્રેક્ટિસ કરી શકો છો. ટેક્સેશનની પ્રેક્ટિસ બહુ મોટી પ્રેક્ટિસ છે એવું કહી શકીએ. ભારત દેશના અંદર તમે ટેક્સેશન લોયર તરીકે બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ, પર્યાવરણ સાથે જોડાયેલી બાબત માટે એન્વાયરમેન્ટ લોના અંદર જે લોકો પ્રેક્ટિસ કરે છે એ એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ પણ આપણે આ જ લેક્ચર સિરીઝના અંદર ડિસ્કસ કરશું. પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ની પણ સમાજ ઉપયોગી કહી શકીએ એવી પ્રેક્ટિસ છે કે જેને મદદથી તમે સમાજમાં બહુ સારું એવું કામ કરી શકો છો. અને અંતે કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ કે ડાયરેક્ટ સરકાર સાથે છે, સરકારના કાયદા આવે છે, કાયદામાં કંઈ કોઈ જોગવાઈના અંદર, કોઈ સેક્શનના અંદર ક્યાંય બી એવું થાય છે કે જે ઇનજસ્ટિસ ક્રિએટ કરે છે, એના માટે તમે જ્યારે લડત આપો છો ત્યારે તમે આ પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે તમારું મહત્ત્વ વધી જાય છે. ટોટલ અલગ અલગ 14 પ્રકારની પ્રેક્ટિસ મેં આના અંદર આવરી લીધેલી છે. આપણે એક એક વારાફરતી એક એક લેક્ચરના અંદર એક એક પ્રેક્ટિસને એલોબરેટ હું તમને કરતો જઈશ કે એના અંદર તમારે કયા કયા કાયદાની સ્ટડી કરવી પડશે, તમે કેવા કેવા કેસીસ, તમે આના અંદર લેન્ડમાર્ક કેસીસ થઈ ગયા છે કે જે આ પ્રેક્ટિસ કરનાર એડવોકેટે બહુ ઊંચા કામ કરેલા છે એ પણ દેખાડીશ. આ પ્રેક્ટિસના અંદર સર્વોચ્ચ નોલેજ ધરાવનારા પર્સન, વ્યક્તિને પણ હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તમારી સાથે. પરેશ રાવલનો આ ફોટો તમને જોયો હોય, તમે મૂવીઝનો શોખ હોય તો વધારે ખ્યાલ હશે. મોરા મૂવીના અંદર પરેશ રાવલનો આ ફોટો આવે છે. એના અંદર એ ઇન્ફોર્મેશન આપવા માટે ટાઈમ ઉપર પૈસા લે છે. જ્યારે તમે આ ફિલ્ડના અંદર, આ એડવોકેસીની ફિલ્ડના અંદર બહુ માસ્ટર થઈ જશો ત્યારે તમે પણ આવી રીતના સમય જોઈને, જેમ ઘડિયાળનો કાંટો ફરે છે એવી રીતના તમારા ચાર્જિસ અને બિલ ચડતા રહેશે. તમે બધા પણ એવી પ્રેક્ટિસ, જો તમારો ગોલ આવી પ્રેક્ટિસ કરવાનો હશે, વકાલત કરવાનો હોય આફ્ટર એલએલબી, તો તમે એવી પ્રેક્ટિસ કરી શકશો અને કરશો એવી મારી શુભેચ્છા છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોશું કે કઈ કઈ પ્રકારની
પ્રેક્ટિસ એકથી વારાફરતી આપણે ચાલુ કરશું દરરોજ, કે દરેક લેક્ચરના અંદર એક પ્રેક્ટિસ હું તમને સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ કે કઈ રીતના આ પ્રેક્ટિસના અંદર તમે અનુભવ મેળવી શકો છો અને કામ કરી શકો છો, અને તમારે કેવું કેવું કામ કરવાનું હોય છે. વકીલો માટે ખૂબ જ સારી એવી પંક્તિઓ છે, થોડી રમૂજી અંદાજમાં છે, કે ન્યાયાધીશ સામે જે દલીલોનો ઢગલો કરે, સાચું હોય કે ખોટું પોતાની વાત પર જ અડે, જીત મળે તો જશ્ન, હાર મળે તો અપીલ, ખરેખર કમાલ હોય છે આ કાળા કોટવાળા વકીલ. તો તમે બી તમારા ગોલના અંદર ક્યાંક આવરી લઈ શકો એવી આ પ્રેક્ટિસોને આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જોડાયેલા રહેજો. હા, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ પછી મારી આમ નવું નવું છે ને, મને એ આવડતું નથી કે લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું પહેલાં કહેવાનું હોય. તમે લોકો છોકરાઓ, વિદ્યાર્થીઓ અને દર્શક મિત્રો ધ્યાન આપજો અને ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ચાલો.